યોહાન ઈસુનો શિષ્ય હતો. એક દિવસ ઈસુ સૂર્યની જેમ ચમકતા એક દર્શનમાં તેની પાસે આવ્યા. ડર નહીં, ઈસુએ કહ્યું, હું મૃત્યુ પામ્યો, હવે હું કાયમ જીવું છું. પછી યોહાને એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી જોયા. ઈશ્વરે નવી સૃષ્ટિની રચનાનું વચન આપ્યું. પ્રથમ સ્વર્ગ અને પ્રથમ પૃથ્વી અને તેમની સાથે સમુદ્ર જતા રહ્યા હતા. પછી યોહાને ઈશ્વરનું પવિત્ર શહેર નવું યરૂશાલેમ જોયું. તે સ્વર્ગમાંથી નીચે આવી રહ્યું હતું. તે સુંદર હતું, જાણે એક કન્યા તેના લગ્નના દિવસે તેના પતિને મળવા માટે તૈયાર. પછી યોહાને ઈશ્વરના સિંહાસનમાંથી એક અવાજ આવતો સાંભળ્યો. હવેથી ઈશ્વર તેમનું ઘર તેમના લોકોમાં બનાવશે અને તેઓ બધા સાથે મળીને જીવશે. આ નવા સ્વર્ગ અને નવી પૃથ્વીમાં કોઈ આંસુ નહીં હોય, કારણ કે કોઈ દુઃખી થશે નહીં અને કોઈ મરી જશે નહીં. આ બાબતો કાયમ માટે દૂર થઈ ગઈ છે. પછી સિંહાસનમાંથી આવતા અવાજે કહ્યું, હું આરંભ અને અંત છું. તમે જો તરસ્યા છો તો મારી પાસે આવો અને હું તમને જીવનનું પાણી આપીશ. મારું નવું વિશ્વ મારા બાળકો માટે છે, જેઓ મને વફાદાર છે. હું બધી બાબતોને નવી બનાવું છું. તે સાચું છે. તમે તેના પર વિશ્વાસ કરી શકો.